કીધું છે ટેકાના ભાવે જે મગફળી છે એમાં સરકારને એમાં 250 થી 350નો ફેરફાર છે, છેતરપિંડી થાય છે, શું કહેશો એ બાબતે, શું પ્રતિક્રિયા? નહીં, કેન્દ્ર અને ગુજરાત સરકારની જે નીતિ છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, અને નરેન્દ્રભાઈ તો સત્તામાં આવ્યા પછી તુરંત જાહેર કરેલું કે ખેડૂતોની જે પડતર કિંમત છે કોઈ પણ ખેતજનસ ઉત્પન્ન કરવાની, એના ઉપર એને મિનિમમ 50% જેટલો પ્રોફિટ મળી રહે એ પ્રકારે એમએસપી ભાવ કરવાની ફોર્મ્યુલા એમણે અમલમાં મૂકેલી. વર્ષો વર્ષ આ ખરીદી થતી જ હોય છે ખેતજણસોની, પણ આ વર્ષે ખાસ કરીને મગફળીમાં જે ટેકાના ભાવો નક્કી થયેલા અને બજારમાં જે પ્રવર્તમાન ભાવો હતા એના વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલું તફાવત હતો. એટલે જે ખરીદી કરનાર જે એજન્સીના કેટલાક અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, કેટલીક સહકારી મંડળીઓ જે ખરીદીમાં ઇન્વોલ્વ હતી, કેટલાક વેપારીઓ, આ બધાએ ભેગા થઈને એ જે ખેડૂતોએ પોતે મગફળીનું ખરેખર વાવેતર કર્યું નથી પણ રજિસ્ટ્રેશન પડેલું છે એમના 7/12ના ઉતારાનો ઉપયોગ કરી એમના નામે બજારમાંથી મગફળી ખરીદી અને આ રીતે ઊંચા ભાવે સરકારને તાબડી દીધી છે. આપણા જેને કહેવાય ને કે ખાસ કરીને ખેડૂત ફ્રેન્ડલી જે અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ છે એમણે હમણાં જ વિધાનસભામાં જાહેર કર્યું પ્રમાણે 10 લાખ મેટ્રિક ટન જેટલી વિક્રમજનક મગફળીની આ વખતે ખરીદી થઈ છે, જેનો લાભ 3 લાખ ખેડૂતોએ લીધો. 6700 કરોડ રૂપિયા સરકારે આને માટે ચૂકવા. પણ આમાંના ઘણા બધા પૈસા જે ખેડૂતોએ મગફળી નથી વાવી એમના નામે પણ કેટલી બધી મગફળીઓ પધરાવી દેવામાં આવી છે. કેટલીક જગ્યાએ એ પ્રકારે પણ ગેરરીતિ કરવામાં આવી છે કે જ્યારે ખેડૂત એની મગફળી મૂકે ત્યારે આ નબળી છે એમ કહીને રિજેક્ટ કરવામાં અને પછી પાછલા બારણેથી એમની પાસેથી વધારાના પૈસા લઈ ફરી એ જ મગફળી બીજી રીતે બીજાના નામે પધરાવી દેવાના, આવા બધા અનેક રીતની ગેરરીતિઓ આ વખતે ખુલ્લેઆમ થઈ છે અને બહુ મોટા વ્યાપક પ્રમાણમાં થઈ છે. જ્યારે આટલી બધી મોટી ખરીદી થઈ હોય ત્યારે આ પ્રકારની ગેરરીતિનો આંકડો પણ બહુ મોટો છે. એટલે દુઃખ એ વાતનું છે, મારો આક્રોશ પણ એ વાતનો છે કે જ્યારે સરકાર નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક એવો પ્રયત્ન કરે છે કે ખેડૂતોના ખિસ્સામાં પૈસા જાય, એ આર્થિક રીતે સક્ષમ બને, એની ખેતી સક્ષમ બને, ત્યારે એ બધા પૈસા કેટલાક વચેટિયાઓ આ રીતે લઈ જાય છે. સર, આ ગેરરીતિ રોકવા માટે શું કરી શકાય? નહીં, એટલે સરકારે ચોક્કસપણે આવનારા દિવસોમાં આ પ્રકારની ગેરરીતિ કઈ રીતે અટકે એનું તંત્ર બનાવવું પડે. ખરેખર જે લોકોએ વાવેતર કર્યું હોય ખેત જણસો એનો પહેલાં રેકોર્ડ ઊભો કરવામાં આવે, એની ચકાસણી પણ થાય અને એ જ ખેડૂત પછી રજિસ્ટ્રેશન દ્વારા આ મગફળી કે અથવા બીજી ખેત જણસ વેચી શકે એ પ્રકારનું જડબેસલાક તંત્ર ગોઠવવામાં આવે અને જે ખેડૂત જે અધિકારી આમાં ઇન્વોલ્વ હોય એને પણ પૂરેપૂરી સજા મળે. જે સહકારી મંડળી આ ખરીદીમાં ઇન્વોલ્વ હોય એને આ પ્રકારની ગેરરીતિમાં એ સામેલ હોય એવું પુરવાર થાય તો ભવિષ્યમાં એના હસ્તક ખરીદી ન થાય. આ બધા પ્રકારનું તંત્ર અને વ્યવસ્થાઓ ગોઠવાય તો ચોક્કસપણે આ ગેરરીતિ અટકી શકે. જે નાણાં ખેડૂતોના ખિસ્સામાં જવા જોઈએ, જે ઈરાદાથી, જે શુભ નિષ્ઠાથી સરકાર આ પૈસા વાપરે છે એ ખરેખર ખેડૂતોને મળે, ખરેખર એ ખેત જણસ ઉગતા કિસાનોના ઘરમાં જાય એવી વ્યવસ્થા, જડબેસલાક વ્યવસ્થા સરકારે ગોઠવવી પડે.